નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોટાદ જિલ્લાના પ્રવાસે આવ્યા છે. બરવાળા તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર તેમજ BAPS મંદિર ખાતે મુખ્યમંત્રીએ દર્શન કર્યા. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બોટાદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોટાદ ખાતે પધારેલ, જ્યાં તેમના સ્વાગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. તે બાઇક રેલીમાં મુખ્યમંત્રી કારમાંથી નીચે ઉતરી તમામ બાઇક રેલીમાં જોડાયેલનું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી કારમાંથી નીચે ઉતરતા કાર્યકરોમાં ખુશી જોવા મળી અને અનેરો ઉત્સાહ પણ કાર્યકરોમાં હતા. બાઇક રેલી બોટાદ શહેરના ગઢડા રોડ ખાતે પૂર્ણ કર્યા બાદ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્યમંત્રી દ્વારા પોતાના વક્તવ્યમાં આગામી દિવસોમાં બોટાદમાં રિંગ રોડ તેમજ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે તેવી વાત કરી. તેમજ પ્રધાનમંત્રી દ્વારા વિકાસની રાજનીતિ કરેલ હોય, જેના કારણે અનેક વિકાસના કામો થતા હોવાની સાથે આગામી તારીખ 26 એપ્રિલના રોજ તમામ લોકો અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરી. તેમજ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા એ ઉત્સાહ સાથે વિકાસની વાત સાથે આગામી દિવસમાં ટ્રિપલ એન્જિનની સરકાર સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિજય મેળવશું તેવી વાત સાથે જીતની આશા વ્યક્ત કરી. આજના મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલા સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ડુંડિયા, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ છેબલિયા, મધુસૂદન ડેરી ચેરમેન ભોળાભાઈ રબારી, બોટાદ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી, ભીખુભા વાઘેલા સહિત બોટાદ જિલ્લા તાલુકાના પ્રમુખો તેમજ જિલ્લાના મહામંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. બિલકુલ, આજ રોજ બોટાદ જિલ્લા ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંપૂર્ણ કાર્યક્મ હતો. બપોરથી લઈ અને અત્યાર સુધી આપ જોઈ શકો છો તેમ સૌપ્રથમ તો સાળંગપુર દાદાના દર્શન કરી અને સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની સાથે પરામર્શ, વિચાર વિમર્શ અને આશીર્વાદ લઈ અને રેલી સાથે આજે જ્યારે આ જન સમર્થન સભામાં ઉપસ્થિત થયા ત્યારે લોકોનો જે એક ઉત્સાહ અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે ઉમંગ હતો એ ક્યાંક ને ક્યાંક ઝલકાઈ રહ્યો હતો. અને બોટાદ જિલ્લામાં જે રીતે વિકાસના કામો છેલ્લા કપલ ઓફ યર્સથી થયા છે એને જોતા અને સમગ્ર ગુજરાતને કેન્દ્ર સ્થાનમાં રાખીને ડબલ એન્જિનની સરકારના માધ્યમથી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે વિકાસના પ્રકલ્પોને સિદ્ધ કરવામાં આવ્યા છે અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું યોગદાન જ્યારે સવિશેષપણે જણાઈ રહ્યું હોય ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે ખૂબ જ લોકોનો એક જે સહકાર છે અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનું સશસ્ત્ર નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર જે વિશ્વાસ રાખી અને સતત આ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે, ત્યારે આ વખતે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ જન વિશ્વાસ, આ જન સમર્થન અમને મળવાનું છે. અને તમામે તમામ ઉમેદવારોને ખૂબ સરસ જંગી લીડ સાથે બોટાદ જિલ્લો જ્યારે ત્રીજું કમળ ખેડવી એટલે કે 3 ટ્રિપલ એન્જિનની સરકારના માધ્યમથી આગળ મોકલવાના હોય ત્યારે હું હૃદયપૂર્વકનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે. અને સાથે સાથે તમામ ઉમેદવારોને હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને જનતા જનાર્દનને પણ એક વિનંતી અને અભ્યર્થના કરું છું કે કોંગ્રેસ પાર્ટી પાસે અને પ્રતિપક્ષો પાસે ન તો નીતિ છે, ન નેતા છે અને ન નિયત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસની રાજનીતિ કરી તુષ્ટિકરણથી મુક્ત થઈ અને લોકો અને છેવાડાના માનવી સુધી દરેક સમાજને સાથે રાખી અને વિકાસના પ્રકલ્પને જ્યારે વખતો વખતથી સાકાર કર્યો છે ત્યારે આ વખતે પણ કમળના બટન ઉપર આપણે બધા દબાવીએ અને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મજબૂત અને જંગી લીડ સાથે જીતાડ્યો એ જ અભ્યર્થના સાથે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.